let's start 4D and factorization. હવે આ એક અલગ ટાઈપનું ફેક્ટરાઇઝેશન છે, બધા બહુ જ ધ્યાનથી જોજો કેવી રીતે કરું છું. ફોર એક્ઝામ્પલ x સ્ક્વેર ફર્સ્ટ ઇઝ x સ્ક્વેર 11x plus 30. In this type of factorization, in this kind of the factorization, it must be the quadratic equation. Quadratic equation નો મતલબ થાય કે પહેલું ટર્મ છે એ સ્ક્વેર હોવું જોઈએ. સમજમાં આવે છે? જે ફર્સ્ટ ટર્મ છે એ સ્ક્વેર કમ્પલસરી સ્ક્વેર જ હોવું જોઈએ. અહીંયા લાસ્ટ ટર્મમાં પણ સ્ક્વેર હોય તો ચાલે, પણ આમાં નથી. પણ કમ્પલસરી ફર્સ્ટ ટર્મમાં સ્ક્વેર હોવું જોઈએ અને અહીંયા x હોય તો અહીંયા x સ્ક્વેર હોય તો અહીંયા x હોવું જોઈએ. શું ચેક કરવાનું? You have to check the first term must be in a perfect square, not a perfect square, but x જે છે ને વેરિયેબલ xy તો એ સ્ક્વેર હોવું જોઈએ. અહીંયા સ્ક્વેર હોવું જોઈએ અને અહીંયા x સ્ક્વેર હોય તો અહીંયા x હોવું જોઈએ. That is the condition. Quadratic equation in short, right? તો આ quadratic equation છે, right? તો તમારે જોવાનું કે અહીંયા એક પણ નંબર નથી, કશો જ નંબર નથી. અહીંયા 30 છે. You have to check this first and last term number and આ જે કે this is most important sign, તમારે એનું એડિશન 11 લાવવાનું છે. તો કેવી રીતે કરવાનું? હું જેવી રીતે શીખવાડું એવી જ રીતે કરવાનું છે because it's most important for the 10th standard, right? તો અહીંયા કઈ એક પણ નંબર નથી એટલે અહીંયા જે બી નંબર હોય એનું એ પહેલા લખવાનું હોય. એટલે કે અહીંયા એક પણ નંબર નથી એટલે 1 છે. 1 1 1. અહીંયા 30 છે તો એના સ્પ્લિટિંગ કરવાના 5 6 30. 30 means 5 6 30. હવે અહીંયા ક્રોસ કરો 6 1 6 and 5 1 5. ચેક કરો આ શું કે છે? એડિશન કરવાનું. એડિશન 11 આવવું જોઈએ. એડિશન 11 આવવું જોઈએ. પછી સાઇન બોલવાનું, આનું એડિશન કરવાનું. એડિશન 11. પછી બોલવાનું કે એડિશન એની સેમ સાઇન. એડિશન એની સેમ સાઇન. બોથ હેવ મિડલ ટર્મ સાઇન. એટલે કે +5 + 6 is +11 થાય, is a +11 થાય. મતલબ અહીંયાથી સમ કરવાનો હોય. હવે 10th સ્ટાન્ડર્ડમાં શું કરીશું? આપણા ક્વેશ્ચન હોય ને એની નીચે ડાયરેક્ટ આન્સર લખતા તમને આવડવું પડે. તો મેં બંને મેથડ શીખવાડું છું. ચલો આનાથી સમ કરવાનો છે. જે આ છે એનાથી સમ છે ને ઉપરવાળો તમારો આન્સર આવશે. હા, +6 यानी you have to split middle term. x square plus 11 ને સ્પ્લિટ કરો 5x plus 6x plus 5x plus 6x plus 30. Got it? I am much 11x ને સ્પ્લિટ કર્યું and 30. Now pairing બનાવો first two term and last two term. Only x common. x plus 5 left plus 6 common. Whenever the plus sign common, inside sign remains same. X 6 common. X 6 5 are 30. Make sure that both the brackets are same. So x plus 5 is common. X plus 5 is common. So x plus 6 is left. So this is your answer. હવે આપણે એમ કહીએ કે ડાયરેક્ટ ક્વેશ્ચન પરથી આન્સર કેવી રીતે આવે? તો તમારે આ જે સાઇન છે ઉપર આપી દેવાની, રાઈટ? ઉપર આપી દેવાની. હવે આ પહેલું જે ટર્મ છે 1 1 છે એટલે કે એની સાથે x પણ હતું. 1 1 ની સાથે x પણ હતું એટલે x નું સ્પ્લિટિંગ x into x. તો જે સ્ટેન્ડિંગ છે આન્સર જો, સ્ટેન્ડિંગ આન્સર જો 1x यानी x plus 5 આમ સ્ટેન્ડિંગ આન્સર હોય x plus 5 અને 1x plus 6 that is x plus 6. x plus 6 x plus 6 is your answer. 10th માં શું કરીએ? આ ક્વેશ્ચન પરથી ડાયરેક્ટ આ આન્સર લખવાનો આવશે બીકોઝ બહુ મોટા મોટા ક્વેશ્ચન્સ હશે. તો that ટાઈમ ઓન્લી ડાયરેક્ટ ક્વેશ્ચન પરથી ડાયરેક્ટ આન્સર. આ જ મેથડ શીખવાની છે તમને. ના ફાવે તો પણ કારણ કે હું બંને મેથડથી કરાવું છું. હું કેલ્ક્યુલેશન્સ બી કરું છું, આન્સર્સ બી બતાવું છું. અરે યાર ડસ્ટર નથી. વેઇટ અ મિનિટ.
right? Question number 2. X square plus 6x minus 27. चेक करो 2 પાવર 1 પાવર. ઓકે, આ ચેક કરવાનું પર ડે ઇક્વેશન કમ્પલસરી હોવું જોઈએ, રાઈટ? તો અહીંયા એક પણ નંબર નથી એટલે એને 1 વંજા કહેવાનું. કરવાનું છે શું? સબટ્રેક્શન. આ જે કે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સબટ્રેક્શન 6 આવવું જોઈએ. સબટ્રેક્શન 6 આવવું જોઈએ. આ જે કે કરવાનું હોય સબટ્રેક્શન 6 લાવવાનું છે. નાઉ 27 પાર્ટ. 9 3s are 27. 3 1s are 3. 9 1s are 9. Subtraction 9 minus 3 is 6. Got it? 9 minus 3 is 6. પછી એમ કહેવાનું સબટ્રેક્શન યાની ડિફરન્ટ સાઇન. બંનેને અલગ અલગ સાઇન હોય. સબટ્રેક્શન યાની ડિફરન્ટ સાઇન. મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર યાની +9 minus 3 is +6. બીકોઝ મને +6 જોઈએ છે. +9 minus 3 is +6. Got it? આ સાઇન ઉપર આપી દો અને x સ્ક્વેર નું સ્પ્લિટિંગ છે x, તો તમારો આન્સર x + 9 અને x + 3 આવશે. સોરી, અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ આપવાનું. જે અહીંયા સાઇન છે ઉપર આપી દો, અહીંયા સાઇન છે ઉપર આપો. x + 9 અને x - 3 will be the answer. પણ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી સમ કરવાનો છે, અહીંયાથી નીચેથી સમ કરવાનો છે. હાઉ? x સ્ક્વેર મિડલ ટર્મને સ્પ્લિટ કરો. મિડલ ટર્મને સ્પ્લિટ કરીએ is +9x minus 3x. Okay, so +9x minus 3x is +6x minus 27. Same as it is. Middle term ने split करियो. So from first two term x common. So x plus 9 minus 3 common. Whenever the minus common, inside bracket sign will change. X plus 9. So x plus 9 common. X plus 9 common. So x minus 3 left. Look at x plus 9 and x minus 3 is your answer. Direct question पर the answer आ गए, right? x square minus 5x minus 24. चलो આ એવું કે છે કે સબટ્રેક્શન કરવાનું છે. ઓલવેઝ સબટ્રેક્શન ક્યારે થાય? સબટ્રેક્શન ક્યારે થાય? એક પ્લસ હોય ને એક માઈનસ હોય, બંનેને અલગ અલગ સાઇન હોય તો સબટ્રેક્શન થાય ને, તો જ +1 થાય. પણ એમ બંનેને એક જ સાઇન હોય તો -3 -2 that is -5 તો એડિશન થઈ જાય. સેમ સાઇન તો એડિશન, બટ ડિફરન્ટ સાઇન તો માઈનસ થાય, રાઈટ? તો અહીંયા બી સબટ્રેક્શન કરવાનું કે છે. ફર્સ્ટ ઓફ ઓલ સબટ્રેક્શન 5 આવવું જોઈએ. સબટ્રેક્શન 5 આવવું જોઈએ. અહીંયા એક પણ નંબર નથી, સો 1 1s are 24th part whose subtraction is 5. 8 4s are 8 3s are 24. 24th part 8 3s are 24. જે આગળ છે એનું સ્પ્લિટિંગ ઉપર કરવાનું, પાછળવાળાનું સ્પ્લિટિંગ નીચે કરવાનું. 3 1s are 3, 8 1s are 8 and you have to do subtraction. Subtraction is 5. You don't have to put any sign. કઈ નહીં, ખાલી 8 - 3 5. સબટ્રેક્શન અહીંયા મૂકવાનું નથી, સાઇન અહીંયા મૂકો જો અહીંયા. સબટ્રેક્શન યાની ડિફરન્ટ સાઇન, મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર. મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર यानी -8 plus 3 that is -5 because I want -5. So greater number sign, middle term sign to the greater number. So -8 plus 3. तो आप माइनस की साइन ऊपर आपी दो प्लस, तो आंसर आ आंसर થઈ જાય x - 8 and x plus 3 is answer. પણ તમારે અહીંયાથી સમ કરવાનું છે. ઓકે, તો મિડલ ટર્મ ને સ્પ્લિટ કરો. મિડલ ટર્મ ને સ્પ્લિટ કરીએ. -8x plus 3x. -8x plus 3x is -5x minus 24. Now first two term and last two term, x is common. So x minus 8 plus 3 common, plus sign common, inside sign will remain as it is, x 8. Now two terms, total two terms, in which x minus 8 is common. X minus 8 is common. So in this x is left and plus 3 is left. Now check the answer. X minus 8 and x, 1x yani x plus 3. X plus 3 is your answer. Right?
Now example number 2. 3x square 14x plus 8. હવે અહીંયા 1 નથી, અહીંયા કોઈ નંબર છે. જો દરેક વખતે આપણું સ્પ્લિટિંગ પહેલી જ ટ્રાયમાં રાઈટ પડે એવું જરૂર નથી, તો તમારે બદલવું પડે. લાઈક 3 અને 8 ના સ્પ્લિટિંગ કરો જેનું એડિશન 14 આવે, તમને એડિશન કરવાનું છે. તો જો પહેલા અહીંયા 3 છે તો અહીંયા મૂકો 3 1 જા 3, 3 નું સ્પ્લિટિંગ, બીકો 3 નું બીજું કોઈ સ્પ્લિટિંગ જ ના થાય, 3 1 જા 3. નાઉ 8 નું સ્પ્લિટિંગ નીચે 4 2 જા 8. નોટ નેસેસરી આપણું જે સ્પ્લિટિંગ કર્યું એ પહેલી જ આપણો આન્સર આવી જાય. ના આવે તો તમારે 4 2 ઝા ની બદલે 2 4 ઝા કરવું પડે. પણ ચેક કરો, 3 2 ઝા 6, 4 1 ઝા 4. આ કે છે એડિશન. ચલો એડિશન 6 4 10 આવે, મને એડિશન 14 જોઈએ છે, સો અવર સ્પ્લિટિંગ ઇઝ રોંગ. સો 4 2 ઝા ની જગ્યાએ આપણે શું કરીશું, 2 4 ઝા, 2 4 ઝા કરીશું, રાઈટ. તો 4 3 ઝા 12, 2 1 ઝા 2, 4 3 are 12, 2 1 are 2. Now addition કરવાનું કે છે, addition 14 થાય છે, 12 13 14. હા, addition 14 જોઈએ. means addition any same sign, both have middle term sign, બંનેને middle term ની sign यानी +2 + 12 is +14, +2 + 12 is +14, right. addition કરીએ. હવે આના આ જે સાઇન છે ઉપર આપી દઈએ. સો 3 ના સ્પ્લિટિંગ ની બાજુમાં x b છે, તો તમારો આન્સર 3x + 2 અને x + 4 આવશે. પણ આપણે આનાથી સમ કરીશું, નીચેનાથી સમ કરીશું. આ તમારું રફ કામ છે, રફમાં કરવાનું. આ તમારો ફેર આન્સર છે, આ તમારે બતાવવાનું બી નથી, રાઈટ. સો મિડલ ટર્મ સ્પ્લિટિંગ કરીએ. 3x² મિડલ ટર્મનું સ્પ્લિટિંગ +2x + 12x, +2x + 12x is +14x + 8, right. Now first two term and last two term, only x common, only x common. આમાંથી x common નીકળે તો 3x is left, x common નીકળે તો 2 left, plus 4 common, 4 common, and plus sign common, inside bracket sign will remain same. Plus common, inside bracket sign will remain same. 4 3s are 12 यानी 3x, 4 3s are 12 and 4 2s are 8. Make sure that both the brackets are same. So 3x + 2 is common, 3x + 2 is common, and x + 4, x + 4. So 3x + 2 and x + 4 is your answer. તમે કરો એના પહેલા તમને આન્સર ખબર પડી જાય, રાઈટ. (2x² - 9x - 26). ચલો આ શું કહે છે, સબટ્રેક્શન 9 આવવું જોઈએ. સબટ્રેક્શન આ સાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે હોય એ કરવાનું હોય. આ એમ કે છે સબટ્રેક્શન કરો, સબટ્રેક્શન 9 લાવો, તો લાવીએ. સબટ્રેક્શન 9 લાવીએ. 2 અને 26 નું સ્પ્લિટિંગ, આગળ 2 છે એટલે 2 1 ઝા 2, અહીંયા 26 છે, 13 2 ઝા 26, right. 2 2 ઝા 4, 13 1 ઝા 13. હવે આવું કહે છે કે સબટ્રેક્શન કરો. ચલો 13 - 4, અહીંયા કંઈ મૂકવાનું નહીં, ખાલી જોઈ લેવાનું. 13 - 4 is 9. ચલો સબટ્રેક્શન 9 આવી ગયું. સબટ્રેક્શન यानी ડિફરન્ટ સાઇન, સબટ્રેક્શન यानी ડિફરન્ટ સાઇન, મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર. બંનેને સબટ્રેક્શન જ્યારે હોય ત્યારે બંનેને અલગ અલગ સાઇન હોય, પણ કઈ કોને પ્લસ કોને માઈનસ તો તમારે મિડલ ટર્મ જોવાનું. મિડલ ટર્મ સાઇન यानी -13 + 4 is -9 થાય. તમારે -9 જોઈએ છે. સો આનાથી સમ કરીએ, મિડલ ટર્મ સ્પ્લિટ કરીએ. 2x² સ્પ્લિટ કરો, -13x + 4x - 26, right. Now first two term and last two terms, only x common, only x common from first two term. આની પાસે 2 છે પણ અહીંયા નથી. only x common, so 2x is left, x common, so 13 is left, plus only 2 common, કારણ કે આમાં 4 નથી. only 2 common,
કારણ કે અંદર 2x બી જોઈએ છે 2 2s are 4x minus 2 13s are 26. Make sure that both the brackets are same. 2x minus 13 and x plus 2. Now answer check करो. આ માઈનસ ની સાઈન ઉપર જવા દો, આ જે સાઈન ઉપર જવા દેવાની, આ સાઈન ઉપર જવા દેવાની, અહીંયા x મૂકી દો. 2x minus 13 and x plus 2. Right? So easy. સૌથી easiest sum છે આ સ્પ્લિટિંગ વાળા. તમને ખબર છે 10th સ્ટેન્ડર્ડમાં બે ચેપ્ટર છે ક્વોડ્રેટિક ઇક્વેશન. This is quadratic equation and splitting of quadratic equation is very important because આવા સ્પ્લિટિંગ છે બધામાં આવશે, બધામાં 2 ચેપ્ટર્સ છે 10th માં ક્વોડ્રેટિક ઇક્વેશન્સ ના, બહુ મોટા મોટા. અને તમને 9th માં બી છે. Number 3, 7 minus 12x minus 4x square. ચલો x square પાછળ છે, x square x તો છે ને, ઊંધું છે, નંબર પાછળ હતો, આમાં નંબર આગળ છે. સ્ટીલ જે આગળ હોય એનું સ્પ્લિટિંગ પહેલા કરો. 7 બનશે. આ જે કે કરવાનું સબટ્રેક્શન 12 આવવું જોઈએ, સબટ્રેક્શન 12 આવવું જોઈએ, સબટ્રેક્શન 12. આનું સ્પ્લિટિંગ કરો 7 બનશે 7. 4 નું સ્પ્લિટિંગ કરો, સબટ્રેક્શન 12 આવવું જોઈએ ને. 2 2s are 4. 4 નું સ્પ્લિટિંગ 2 2s are 4. 7 2s are 14. 2 1s are 2. સબટ્રેક્શન આ બંનેનું સબટ્રેક્શન 12 આવી ગયું. નો કંઈ પણ સાઈન મૂકવાની નહીં, સબટ્રેક્શન ખાલી કરી જોવાનું. સબટ્રેક્શન यानी બંનેને અલગ અલગ સાઈન હોય તો સબટ્રેક્શન થાય. સબટ્રેક્શન એની ડિફરન્ટ સાઈન, મિડલ ટર્મ સાઈન ટુ ધ ગ્રેટર નંબર, મિડલ ટર્મ સાઈન ટુ ધ ગ્રેટર, મિડલ ટર્મ સાઈન માઈનસ અને ગ્રેટર નંબર 14. આ બંનેમાં ગ્રેટર નંબર 14, બંનેને અલગ અલગ સાઈન. -14 plus 2 that is -12 થાય. So -12. ઓકે, હવે આ સાઈન ઉપર બી આપી દો તો યુ ગેટ. હવે જો અહીંયા 7 એક નંબર છે, 7 ની બાજુમાં x નથી, 7 ની બાજુમાં x નથી એટલે કે અહીંયા x ના આવે. પણ 4 ના સ્પ્લિટિંગ છે એની બાજુમાં x છે તો x નીચે આવશે. સમજમાં આવ્યું? તો તમારો આન્સર 7 + 2x અને 1 - 2x એવું થશે. પણ આપણે સમજો અહીંયાથી કરીએ છીએ, આ તો ઉપરવાળો આન્સર છે, એના રફ વર્ક છે, આ તો બતાવવાનું જ નથી, તમારે આ જ બતાવવાનું છે. ધેન હાઉ 7 મિડલ ટર્મ ને સ્પ્લિટ કરો, +2x - 14x, +2x - 14x is -12x - 4x square. Now from the first two term nothing is common in between, so only one common, so 7 + 2x as it is. -2 common, 2x common actually, બંનેમાં x भी છે. 2x common, so whenever the minus sign common, inside bracket sign will change. 2 7s are 14, x is common, so only 7. 2 2s are 4, x square માંથી x common, so x is left. Make sure both the brackets are same. So 7 + 2x common, so 1 - 2x. Check karo, 7 + 2x, standing is your answer. 7 + 2x and 1 - 2x, 7 + 2x and 1 - 2x is your answer, right? Question number 3. Factorize 3x squared minus xy minus 14y square. Make sure કે 2 પાવર છે, yes x square હોય તો x હોવું જોઈએ અને y square છે તો એનું y હોવું જોઈએ, રાઈટ? ઓકે, તો તમારે શું કરવાનું છે? સબટ્રેક્શન, અહીંયા કંઈ પણ નંબર નથી એટલે 1. સબટ્રેક્શન કંઈ નંબર નથી એટલે સબટ્રેક્શન 1 લાવવાનું છે, સબટ્રેક્શન 1 લાવવાનું છે. હવે આગળ જે નંબર છે એનું સ્પ્લિટિંગ કરો, 3 1s are 3, 14 નું સ્પ્લિટિંગ કરો, 7 2s are 14, 3 2s are 6, 7 1s are 7, and subtraction is 1 because 7 - 6 is 1.
સબટ્રેક્શન ક્યારે થાય? બંનેને અલગ અલગ સાઇન હોય ત્યારે. પણ કોને કઈ સાઇન? સબટ્રેક્શન મીન્સ ડિફરન્ટ સાઇન, મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર. એટલે માઇનસની સાઇન ગ્રેટર કોણ આમાં બંનેમાં? -7 + 6. -7 + 6 is -1. -1xy. રાઈટ. હવે તમને એ બી સમજાવી દઉં કે 3 ના સ્પ્લિટિંગની બાજુમાં x છે. હવે 14 ના સ્પ્લિટિંગની બાજુમાં y છે. તો તમારો આન્સર આના માઈનસની સાઇન ઉપર આપો, પ્લસની સાઇન. ચલો આ તો તમારે રફમાં બતાવવાનું છે આઈડિયા માટે. તમારો સમ તો આ જ છે. ધીસ ઇઝ રફ. યોર આન્સર ઇઝ 3x - 7y and x + 2y. રાઈટ. હવે સ્પ્લિટિંગ કરો. 3x². ચલો અહીંયાથી સમ કરવાનો છે, અહીંયાથી સમ કરવાનો છે. અહીંયા x હોય તો x અને xy હોય તો xy. -7xy + 6xy. That is the splitting of the middle term. -7xy + 6xy is -xy plus 14y². Now first two term and last two term. चलो be careful. આમાં 3 છે, આમાં 7 છે. No number is common. x² છે, x છે, so x is common. 3x is left. x is common, 3x is left. -7. X is common, so y left. Y left. Okay? Plus. બંનેમાં શું કોમન? બંનેમાં શું કોમન? 2 કોમન છે. Yes. Y પણ કોમન છે. 2 3s are 6. 2 3s are 6. Y કોમન થઈ ગયો, so x વધે. 2 7s are 40. y² માંથી એક y કોમન, so y left and make sure. અરે અહીંયા માઈનસની સાઇન છે. અહીંયા માઈનસની સાઇન છે એટલે અહીંયા માઈનસ આવે. મેક શ્યોર બોથ ધ બ્રેકેટ્સ આર સેમ. બંને બ્રેકેટ સેમ હોવા જોઈએ. 3x - 7y. સો બોથ ધ બ્રેકેટ્સ આર સેમ, ધેટ ઇઝ કોમન. ચલો આને કોમન કરી લઈએ તો અહીંયા x વધે. આને કોમન કરી દઈએ તો અહીંયા 2y વધે. 2y વધે. સો ચેક કરો. 3x - 7y, 3x - 7y and x + 2y. 1x and x + 2y is your answer. Right? Factorize. Example number 4. 2x⁻³ 5x²y -12xy². 12xy². રાઈટ. સૌથી પહેલા ચેક કરો કે કઈ કોમન છે. મને તો બધામાં x કારણ કે 3 પાવર છે ને, 3 પાવર તો ચાલે જ નહીં. મેં કીધું મેક્સિમમ 2 પાવર જોઈએ અથવા 4 પાવર બી ચાલે. 4 પાવર હોય તો અહીંયા x² જોઈએ અને 2 પાવર હોય તો અહીંયા x જોઈએ. પણ 3 પાવર નોટ એટ ઓલ. તમને x કોમન નીકળે છે જે બધામાં છે. રાઈટ. 2 આની પાસે છે પણ આ તો 2 ના ટેબલમાં ના આવે એટલે 2 કોમન નથી. y બધા પાસે નથી. સો ઓન્લી x ઇઝ કોમન. big bracket. x is common, so 2x². x is common, so 5xy. 12. x is common, so only y². चलो x² હોય તો x હોવું જોઈએ, y² હોય તો y હોવું જોઈએ. That is perfect form of quadratic equation. હવે સ્પ્લિટિંગ કરીએ. ચલો શું લાવવાનું છે? જેનું સબટ્રેક્શન 5 લાવવાનું છે. સબટ્રેક્શન 5 લાવવાનું છે. આ જે સાઇન હોય બહુ ઇમ્પોર્ટન્ટ. સબટ્રેક્શન 5 લાવવાનું છે. પહેલા આનું સ્પ્લિટિંગ કરો. 2 1s are 2. આનું સ્પ્લિટિંગ કરો. 6 2s are 12. 6 2s are. જો મને ખબર છે આ સ્પ્લિટિંગ મારું રોંગ છે. જોઈએ આપણે રોંગ છે કે રાઈટ છે. રાઈટ છે. ચલો આનું સ્પ્લિટિંગ કર્યું. 6 2s are 12. 2 2s are 4 and 6. હવે શું કરવાનું છે? સબટ્રેક્શન. સબટ્રેક્શન 6 - 4 is 2. हमारे सब्ट्रैक्शन तो 5 જોઈએ છે. So this is not our right splitting. right splitting નથી. તો પછી આપણે બીજું સ્પ્લિટિંગ કરવું પડે. 2 1s are કારણ કે 2 નું તો બીજું સ્પ્લિટિંગ થાય જ નહીં. 2 1s are 2 પણ 12 નું બીજું સ્પ્લિટિંગ થાય. 6 2s are 12, 4 3s are 12. So 4 3s are 12. ચલો કરીએ આપણે એવું. 12 નું સ્પ્લિટિંગ. 3 2s are 6.
4 1s are 4 તો પણ એનું સબટ્રેક્શન કેટલું આવે છે 6 - 4 2 આવે છે તો આને બી સ્વિચ ઓફ કરીએ 4 3 ને 3s ને બદલે 3 4s કરીએ 3 4s પહેલા આપણે 4 3s હતું અહીંયા 4 3s હતું તો બી ના આવ્યું તો 3 4s કરીએ 4 2s 8 3 1s 3 સબટ્રેક્શન કરો સબટ્રેક્શન 5 yes 8 - 3 સબટ્રેક્શન 5 નાउ સબટ્રેક્શન બંનેને અલગ અલગ સાઇન જોઈએ બંનેને અલગ અલગ ડિફરન્ટ સાઇન આપવાની છે કારણ કે સબટ્રેક્શન છે સબટ્રેક્શન મીન્સ ડિફરન્ટ સાઇન મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર यानी પ્લસ અને માઈનસ મિડલ ટર્મ સાઇન પ્લસ અને ગ્રેટર નંબર ઇઝ 8 પ્લસ 8 - 3 ઇઝ પ્લસ 5 રાઈટ so 2x square plus 5 ને સ્પ્લિટ કરીએ is -3xy આ જે હોય મૂકી દેવાનું plus 8xy minus 12y square got it plus 5xy ને સ્પ્લિટ કર્યું -3xy plus 8xy is plus 5xy now first two term from the first two term and last two term try to make the common બંનેમાંથી x common બંનેમાંથી x common કરીએ તો 2x વધે x common કરીએ તો 3y વધે plus 8 and 12 4 common and y is also common 4 2s are 8 મને 2b જોઈએ છે 4 2s are 8 y common so x is left 4 3s are 12 y square માંથી y common so y is left make sure both the bracket are same so x આ બંને બ્રેકેટ માંથી 2x - 3y common 2x - 3y common so x plus 4y left ચલો અહીંયા ચેક કરીએ ચલો 2 નું સ્પ્લિટિંગ હતું એની બાજુમાં x બી હતું અને 12 ના સ્પ્લિટિંગ ની બાજુમાં y બી હતું હવે આ માઈનસ તો ઉપર આપી દો આ પ્લસ ઉપર આપી દો તો 2x - 3y and 1x यानी x plus 4y is your answer okay factorize question number 5 example number 5 3a minus 2b the whole square 2a minus 2b minus 8 now જ્યારે પણ bracket આવે ને તો somehow the sum become quite tricky so let's suppose a minus 2b let a minus 2b be m m લઈ લો y લઈ y x લઈ લો માં x બી નથી ને m લઈ લો 3 a minus 2b is m but square 2 a minus 2b is m minus 8 now this is the form of quadratic equation 2 power 1 power right now split કરો 3 અને 8 નું splitting whose subtraction is 2 આવવું જોઈએ જેનું subtraction 2 આવવું જોઈએ 3 1s are 3 4 2s are 8 3 1s are 3 4 2s are 8 3 2s are 6 and 4 1s are 4 subtraction यानी 2 subtraction અહીંયા લખવાનું નથી ખાલી કરવાનું છે subtraction 2 પછી બોલવાનું subtraction means different sign middle term sign to the greater number minus 6 plus 4 minus 6 plus 4 is minus 2 because I want minus 2 right so 3m square now middle term splitting is आज है ना middle term splitting plus 4m minus 6m આનું splitting કરો હવે આ જે હોય ને આની પાછળ આ middle term ની પાછળ m છે તો m લગાડવાનું હોય અહીંયા x હોય તો x લગાડવાનું minus 8 plus 4m minus 6m is minus 2m from first two and last two term m is common m common करो બંનેમાંથી m common करो तो 3m plus 4 minus 2 common whenever the minus sign common inside bracket sign will change
2 3s are 6 and m, 2 4s are 8. Then 3m plus 4, 3m plus 4 common and m minus 2. Now substitute value of m. M ની value છે because we suppose m. So in a big bracket 3 in place of m plus 4. 3m plus 4 m કેટલું છે a minus 2b 3m is a minus 2b plus 4 m is a minus 2b minus 2. Then answer is 3a minus 3 2s are 6b plus 4 a minus 2b minus 2 is your answer. 3a minus 6b plus 4. Let me check. A minus 2b minus 2, 3a minus 6b plus 4 is your answer. Okay? चलो एक्सरसाइज માંથી હાર્ડ सम्स કરાવી દઉં પાછળના. Number 18 from the exercise 4D. 18 number 24x cube plus 37x squared minus 5x. चलो पहला 3 पावर तो ચાલે જ નહીં and make sure બધાની પાસે x છે. So x is common. Obviously x is common. X is common, so 24x square बचे. 3 पावर માંથી 1 पावर common, so 24x square, 37x and minus 5. Right? Now 24 અને 5 નું સ્પ્લિટિંગ કરીએ. 24 અને 5 નું સ્પ્લિટિંગ જેનું સબટ્રેક્શન કરવાનું છે. સબટ્રેક્શન 37 આવે, સબટ્રેક્શન 37 લાવવાનું છે. સબટ્રેક્શન 37 લાવવાનું છે. 24 બહુ બધી ટ્રાય કરવાથી પહેલી ટ્રાયમાંથી ના પણ આવે તો પાછું કરો. રાઈટ? 24 12 2s are 24. 12 2s are 24. 24 ના પાર્ટ બી કરી શકીએ આપણે. 24 ના પાર્ટ કેટલા છે? 2 12s are 2 6s are 2 3s are 3 1s are. ઓકે, 6 4s are 24 भी है. 6 4s are 24 and 1 5s are 5. Subtraction 37 ना आवे. 5 6s are 30 માંથી 4 જાય. It's a wrong splitting. 24 ના પાર્ટ કરીએ. 8 3s are 24. 8 3s are 24. हाँ થઈ ગયું. ચલો 24 ના પાર્ટ કરીએ. 8 3s are 24 અને 5 ના પાર્ટ 1 5s are 5. Right? 8 5s are 40. 8 5s are 40 and 3 1s are 3. Subtraction is 37. 40 minus 3 is 37. Subtraction is 37. Subtraction means different sign. બંનેને અલગ અલગ સાઇન આવે. And middle term sign to the greater number. Middle term sign to the greater number. Greater middle term sign plus and greater is 40. બંનેને અલગ અલગ સાઇન. Plus 40 minus 3 is plus 37 because I want plus 37. Right? So 24x square, middle term splitting is minus 3x. આ x લગાડી દેવાનું. minus 3x plus 40x. આ જે છે એની પાછળ મિડલ ટર્મ જે હોય એની પાછળ લગાડવાનું હોય. minus 3x plus 40x is minus plus 37x minus 5. X is common. Now first two term and last two term you have to make common.
So first, out of first two term, 3x is common. 3x is common. 3 8s are 24. X is common, so x is left. 3x is common, only 1 left. Plus 5 common. 5 8s are 40. X is left. 5 common minus 1. And make sure both the brackets are same. 8x minus 1. So x બંને બ્રેકેટમાંથી 8x minus 1 ને કોમન કરીએ. 8x minus 1 common. So 3x left, 8x minus 1 common, so plus 5 left is your answer. Right? Twenty-four number. 1 minus 2 a plus 3b minus 3a plus 2b છે a plus 2b the whole square. Now same bracket repeat. જ્યારે પણ same bracket repeat થાય ને તો તમારે એને m suppose કરી લેવાનું. Let a plus 2b be m. m છે. So 1 minus 2 a plus 2b is m minus 3 a plus 2b is m square. Now square છે m છે, so it's a quadratic equation. Splitting કરો, આનું splitting 1 1 જા કરવાનું છે શું? જેનું subtraction 2 આવવું જોઈએ. subtraction 2 આવવું જોઈએ. 1 નું splitting 1 1 જા, 3 નું splitting 3 1 જા. 1 1 જા 1, 3 1 જા 3. And subtraction is 2. 3 minus 1 is 2. Subtraction in a different sign, middle term sign to the greater number. બંનેને અલગ અલગ sign આવે, middle term sign to the greater number. So minus 3 plus 1 is minus 2. Minus 3 plus 1 is minus 2. તો અહીંયાથી sum કરવાનું છે આપણે. 1 minus 3m plus m is a middle term splitting. Minus 3m plus m is minus 2m minus 3m square. Now first two term and last two term. Nothing is common in first two term. So 1 common as it is, 1 minus 3m. Plus m common. Plus sign common, inside bracket sign will remain same. m common to 1 left and m common to 3m left. Make sure both the brackets are same. So 1 minus 3m and 1 plus m. So substitute value in m of m. 1 minus 3 m is a plus 2b. Bracket ma a plus 2b. Now 1 plus m a plus 2b. 1 plus m is a plus 2b. So 1 minus minus 3a plus minus minus 3 2s are 6b. 1 plus હોય તો as it is 1 plus a plus 2b. Then the answer must be a small bracket a minus 3a minus 6b. A plus a 1 plus a plus 2b is your answer. Right? Number 8 a minus 2b the whole square minus 2a plus 4b minus 1. अब જોવાનું અહીં આગળ એમાંથી 2 કોમન નીકળે તો a અને b તો જેવું ટર્મ છે. So 8 a minus 2b the whole square minus 2 common. Whenever the minus common, inside bracket sign will change. આ બંનેમાંથી જ કોમન કરો તો આવું આવશે. a 2 2s are 4 b. આવી ગયો a minus 2b, a minus 2b minus 1. Now let a minus 2b is m લઈ લો.
8m square minus 2m, a minus 2b ની જગ્યાએ m square 2m minus 1. Got it? સ્પ્લિટિંગ કરો તો સબટ્રેક્શન 2 આવવું જોઈએ, સબટ્રેક્શન 2 આવવું જોઈએ. આગળ 8 છે, 8 ના સ્પ્લિટિંગ 4 2s are 8, પાછળ 1 છે, 1 1s are 1, 4 1s are 4 and 2 1s are 2. यानी सब्ट्रैक्शन 2 आवे. यस, सब्ट्रैक्शन 2. सब्ट्रैक्शन मींस બંનેને અલગ અલગ સાઇન, ડિફરન્ટ સાઇન, મિડલ ટર્મ સાઇન ટુ ધ ગ્રેટર નંબર. તો ગ્રેટર કોણ આ બંનેમાં? 4. तो 4 ने मिडिल टर्म की साइन माइनस, तो माइनस n प्लस, बोथ हैव डिफरेंट साइन. -4 + 2 is -2 is your answer. So splitting करो, 8m square मिडिल टर्म નું splitting plus 2m minus 4m plus 2m minus 4m is -2m minus 1. From first two terms 2m is common, 2m common करो, 2m ने common करिए तो 2 4s are 8 and plus 2m common 1 left. બંનેમાં કંઈ જ common નથી, -1 left, -1 common. Whenever the minus common, the inside bracket sign will change. So 4m plus 1. Both the brackets are same. 4m plus 1, 2m minus 1. હવે m ની વેલ્યુને સબસ્ટિટ્યુટ કરીએ બિગ બ્રેકેટમાં. 4m plus 1, 2m minus 1. करो, m is a minus 2b, a minus 2b. So 4a, 4 2s are 8b plus 1. 2a, 2 2s are 4b minus 1 is your answer. Okay, चलो ये रखिए.